સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે ગણતરીના કલાકો ગણાઈ રહ્યા છે। આજે પ્રચાર પ્રસારના પડઘમ શાંત થઈ જશે। ઈવીએમ અલગ અલગ બૂથો પર ગોઠવવાની શરૂઆત પણ થઈ ચૂકી છે। ત્યારે રાજકોટના રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાય જામનગરે પહોંચ્યા છે, જ્યાં તેમણે સંવેદનશીલ બૂથોની મુલાકાત લીધી છે। શું કહ્યું તેમણે, વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આજે પ્રચાર પ્રસારનો અંતિમ દિવસ છે। સાંજે 5 વાગે પ્રચાર પ્રસારના પડઘમ શાંત થઈ જશે ને ત્યાર પછી આજે અલગ અલગ વિસ્તારો છે ત્યાં ઈવીએમ ગોઠવવાની શરૂઆત છે તે ઇલેક્શન કમિશન દ્વારા કરવામાં આવશે। કેટલીક જગ્યાએ આ વ્યવસ્થા ગોઠવાઈ પણ ગઈ છે। ત્યારે હવે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન કથળાય, ચૂંટણી સમયે કોઈ ઘર્ષણ ના થાય, બૂથ કેપ્ચરિંગના જે બનાવોના આરોપો સામે આવતા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય, તે માટે રાજકોટના રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાયે હવે મોરચો સંભાળ્યો છે। આજે તેઓ રાજકોટ ડીઆઈજી નિર્લિપ્ત રાય છે તે જામનગર પહોંચ્યા હતા, જ્યાં જામનગરના વોર્ડ નંબર 12ની આસપાસના જે સંવેદનશીલ બૂથો આવેલા છે, સંવેદનશીલ વિસ્તારો આવેલા છે, ત્યાં તેમણે મુલાકાત કરી, એ બૂથોનું નિરીક્ષણ કર્યું ને સાથે જ જરૂરી માર્ગદર્શન પણ આપ્યો। આ કામગીરીમાં જામનગરના એસપી રવિમોહન સૈની સાથે જ પોલીસના કેટલાક કર્મચારીઓ અને અધિકારીઓ પણ જોડાયા હતા ને નિર્લિપ્ત રાય ખાસ કાયદો અને વ્યવસ્થાને જાળવવા માટે તેમણે અધિકારીઓને સૂચન કર્યા છે, ભાર કર્યા છે। જે મતદારો છે તેમને કોઈ અગવડતા ના પડે અને સુચારુ વ્યવસ્થાના ભાગરૂપે વોટિંગની પ્રક્રિયા થાય ને સાથે જ જે સંવેદનશીલ જૂથ છે ત્યાં પોલીસનો જડબેસલાક બંદોબસ્ત પણ ગોઠવવાના સૂચનો છે તે કરવામાં આવ્યા છે। ત્યારે જોવાનું રહ્યું કે હવે આ વ્યવસ્થા માટે તેઓ અલગ અલગ જિલ્લાઓમાં ફરી રહ્યા છે, તેમના તાબામાં આવતા જિલ્લાઓમાં બૂથ કેન્દ્રની મુલાકાત લઈ રહ્યા છે અને જરૂરી સૂચનો પણ કરી રહ્યા છે। દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।